નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું નિલેશ પટેલ એસએન વિદ્યાલય શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો પાઠ, નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ધીરે ધીરે સમય આગળ નીકળતો જાય છે અને તમે ઘરે દરરોજ મહેનત કરતા હશો. તો આપણે 1 થી 5 પાઠ પૂર્ણ કર્યા, 6થો પાઠ બાકી રાખીએ છીએ અને 7મો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આબોહવાકીય ફેરફારો. હવે વિદ્યાર્થી મિત્રો, આબોહવાકીય ફેરફારો આ પાઠ સમગ્ર વિશ્વને, સમગ્ર દુનિયાને લાગુ પડે છે. વિશ્વના, દુનિયાના જેટલા પણ દેશો છે એ દેશોમાં આજે સૌથી મહત્ત્વની મુખ્ય સમસ્યા આબોહવાના ફેરફારો જોવા મળે છે. તમે દેશ અને દુનિયામાં, એમાં ખાસ કરીને યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્રોમાં પણ આ વાતને ખૂબ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. કારણ કે માનવીની પ્રકૃતિ સાથેની જે છેડછાડ છે એ આજે વિશ્વના તમામ દેશો ખૂબ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે અને એના જ પરિણામ સ્વરૂપે આજે વિશ્વના તમામ દેશોમાં આબોહવાકીય ફેરફારો જોવા મળી રહ્યા છે અને એના કારણે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. જો આ વૈશ્વિક તાપમાન વધુને વધુ વધી રહેશે તો માનવીની સાથે સાથે તમામ સજીવોને પણ આ પૃથ્વી ઉપર ટકવા માટે ખૂબ મહેનત કરવી પડશે, ખૂબ પરિશ્રમ કરવો પડશે અને એની સામે ઝઝૂમવું પડશે. પણ વિદ્યાર્થી મિત્રો, આ આબોહવાકીય ફેરફારો શા માટે થાય છે? ગ્લોબલ વોર્મિંગ, ભેજ, હવા, વરસાદ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આવા અનેક પ્રકારના આબોહવાકીય ફેરફારો આજે દેશ અને દુનિયામાં જોવા મળી રહ્યા છે. તો આપણે અલગ અલગ દેશોના અલગ અલગ તાપમાનો વિશેની વાત કરીશું, આબોહવાની વાત કરીશું, ગ્લોબલ વોર્મિંગની વાત કરીશું. આવી અનેક પ્રકારની વાતો આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કરીશું. પરંતુ આબોહવા, વાતાવરણ કોને કહેવાય? આબોહવાકીય ફેરફારો સમજી એ પહેલાં આપણે વાતાવરણ કોને કહેવાય અને એ વાતાવરણ થકી જ આપણને ભેજ, વરસાદ, આવા બધું આપણને જોવા મળતું હોય છે. પવન, આ બધું એ વાતાવરણને આભારી છે. એટલે પૃથ્વી ઉપર કયા આવરણને આપણે વાતાવરણ કહીશું, જે આપણે આગળ પણ ભણી ચૂક્યા છીએ, છતાં પણ વિશેષ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીશું. આ વાતાવરણમાં ફેરફાર થાય એટલે વિદ્યાર્થી મિત્રો, આબોહવામાં પણ ફેરફાર થાય છે અને એના કારણે ગ્લોબલ વોર્મિંગ, વરસાદ, તાપમાન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, આવું બધું અનેક પ્રકારના સમસ્યાઓનું નિર્માણ થાય છે. એટલે પૃથ્વી સપાટીની ચારે બાજુ વીંટળાઈને આવેલા આ આવરણને, વીંટળાઈને આવેલા આ આવરણને આપણે વાતાવરણ કહીશું. હવે આ વાતાવરણ છે એને
ઘણી બધી પ્રકારે નુકસાન પહોંચાડવાના પ્રયાસો થાય છે. હવે એ પ્રયાસોની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો એની અંદર વૈશ્વિક તાપમાન વધવાથી પવનની દિશા, ભેજ, આવા બધા અનેક પ્રકારના જે ફેરફારો થાય અને એ ફેરફારોના કારણે આબોહવામાં પણ ફેરફારો જોવા મળે છે અને એના પરિણામે અનેક પ્રકારની સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. એટલે વૈશ્વિક તાપમાન વધવાથી ભેજ, પવનની દિશા, આવા અલગ અલગ પ્રકારના જે માનવીઓની પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવતા પ્રયાસોથી પણ આપણે વાતાવરણ છે એ બગાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ. તો વૈશ્વિક તાપમાન વધવાથી અથવા તો પવનની દિશા, ભેજ, એ બધાની અંદર વગેરેની અંદર ફેરફારો થાય છે તેને આબોહવાના ફેરફારો કહેવામાં આવે છે. વૈશ્વિક તાપમાન એટલે કે વિશ્વના દુનિયામાં જે પણ દેશોનું જે પણ તાપમાન છે, તાપમાનમાં જ્યારે વધારો થાય છે ત્યારે એ વધારા થવાના કારણે પણ આપણે એને આબોહવાના ફેરફારો તરીકે ઓળખી શકીએ છીએ. એટલે કે વૈશ્વિક તાપમાન વધવાથી ભેજ, પવનની દિશા, ભેજ, પવનની દિશા, અલગ અલગ પ્રકારના આવા ફેરફારો થાય અને એ ફેરફારો થવાથી વગેરેના ફેરફારો થવાથી તેને આપણે આબોહવાકીય ફેરફારો કહેવામાં આવે છે અથવા કહીએ છીએ. વૈશ્વિક તાપમાન, ગ્લોબલ વોર્મિંગ, ભેજ, પવનની દિશા, આ બધી જે રૂટીન પ્રકારમાં ચાલતી હોય પરંતુ એમાં ફેરફાર જોવા મળે તેને આપણે આબોહવાકીય ફેરફારો તરીકે ઓળખીએ છીએ. તમે જોતા હશો ઘણા બધા દેશોમાં ઉનાળામાં ખૂબ મોટા પ્રમાણમાં ગરમી પડે છે, અમુક સમયે ભેજનું પ્રમાણ નહીવત થઈ જાય છે, પવનની દિશા પણ બદલાઈ જાય છે અને એ બધું બદલાવાના કારણે શું થશે? ઠંડી, ગરમી, ચોમાસાની ઋતુઓ ઉપર જબરજસ્ત અસર પડશે. એ અસર પડે છે અને આપણે આબોહવાકીય ફેરફારો તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક કોષ્ટક દ્વારા સમજીશું વિશ્વના જે તમારા પુસ્તકમાં પણ આપેલું છે અલગ અલગ દેશોના અલગ અલગ તાપમાન, ઠંડી, ગરમી અને વરસાદ વિશે અભ્યાસ કરીશું. આ ત્રણેય બાબતમાં શા માટે આટલો બધો ફેરફાર છે એ તમારે શોધવાનો છે, પ્રયત્ન કરવાનો છે. અલગ અલગ દેશો છે જેવા કે રશિયા છે, ઈરાન છે, બ્રાઝિલ છે, નોર્વે છે, ફિલિપાઇન્સ છે અને સાઉદી અરેબિયા છે. આવા વિશ્વના અલગ અલગ દેશોમાં જે અલગ અલગ ઠંડી પડે છે, ગરમી પડે છે અને અલગ અલગ વરસાદ પડે છે, આ આબોહવાકીય ફેરફારો શા માટે છે એ તમારે સમજવાનું છે, એના વિશે તમારે લખવાનું છે, એના વિશે તમારે જાણવાનું છે. તો આપણે વિશ્વના અલગ અલગ દેશો જેની આપણે વાત કરીએ છીએ જે તમારા પુસ્તકમાં કોઠામાં પણ આપેલું છે કે અમુક અમુક દેશોમાં ગરમી કેવા પ્રકારની છે, ઠંડી, વરસાદ અને દેશ. રશિયા દેશ, જ્યાં ગરમી 15 ડિગ્રી સેલ્સિયસ છે, માત્ર 15 ડિગ્રી સેલ્સિયસ ગરમી જોવા મળે છે. ઠંડી -20 સેલ્સિયસ
ઠંડી -20 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે, જ્યારે વરસાદ એ 100 સેન્ટીમીટર, ત્યાં વરસાદ સરેરાશ 100 સેન્ટીમીટર પડે છે. એવી જ રીતના બીજા દેશની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ઈરાન દેશની અંદર વિદ્યાર્થી મિત્રો ગરમી છે તે 30, ઠંડી છે તે 10 અને વરસાદ છે તે 50 સેન્ટીમીટર. તો રશિયામાં 15 ડિગ્રી સેલ્સિયસ ગરમી પડે છે, -20 ડિગ્રી ઠંડી જોવા મળે છે અને વરસાદ સરેરાશ 100 સેન્ટીમીટર જોવા મળે છે. એવી જ રીતના બીજો એશિયાઈ દેશ છે ઈરાન, જ્યાં 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગરમી જોવા મળે છે, ઠંડી 10 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે અને વરસાદ માત્ર ને માત્ર 50 સેન્ટીમીટર એ જોવા મળે છે. હવે આપણે વાત કરીશું બીજો દેશ બ્રાઝિલ. હવે આ બ્રાઝિલ દેશની અંદર 38 ડિગ્રી સેલ્સિયસ સરેરાશ તાપમાન જોવા મળે છે, 25 ડિગ્રી ઠંડી, બ્રાઝિલની અંદર 38 ડિગ્રી ગરમી, 25 સેલ્સિયસ ઠંડી પડે છે. ઠંડીનું પ્રમાણ 25 છે, જ્યારે વરસાદ 250 સેન્ટીમીટર. વિશ્વના અલગ અલગ દેશોમાં ગરમી, ઠંડી અને વરસાદનું અલગ અલગ પ્રમાણ જોવા મળે છે. હવે આ પ્રમાણ શા માટે ફેરફારોમાં જોવા મળે છે એ તમારે સમજવાનું છે, તમારે ઘરે જઈ અને ગોતવાનું છે. સમજી વિચારી જાણી અને એ આબોહવાકીય ફેરફારોના કારણે અહીં ગરમી, ઠંડી અને વરસાદનું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે. ત્યાર પછીનો આગળનો બીજો દેશ છે નોર્વે. નોર્વેમાં ગરમીનું પ્રમાણ 10 ડિગ્રી સેલ્સિયસ, માત્ર ત્યાં 10 ડિગ્રી સેલ્સિયસ ગરમી આપણને જોવા મળે છે, જ્યારે 40 સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ જોવા મળે છે. એ ઠંડીના પ્રમાણમાં આપણને વરસાદ પણ માત્ર 50 સેન્ટીમીટર આપણને ત્યાં વરસાદ જોવા મળે છે. એવી જ રીતના બીજો એક દેશ છે ફિલિપાઇન્સ. આ ફિલિપાઇન્સ દેશની અંદર 35 ડિગ્રી સેલ્સિયસ ગરમી આપણને જોવા મળે છે, 30 સેલ્સિયસ આપણને ઠંડી જોવા મળે છે અને 300 સેન્ટીમીટર આપણને વરસાદ જોવા મળે છે. એવી જ રીતના બીજો દેશ છે આપણો એશિયાઈ દેશ કે જે સાઉદી અરેબિયા. આ સાઉદી અરેબિયા દેશની અંદર ગરમી 45 ડિગ્રી સેલ્સિયસ, ગરમીનું પ્રમાણ વધારે, સૌથી વધારે 45 ડિગ્રી સેલ્સિયસ સરેરાશ જોવા મળે છે, જેની સામે ઠંડી 29 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે અને વરસાદ વિદ્યાર્થી મિત્રો માત્ર 10 સેન્ટીમીટર વરસાદ જોવા મળે છે. હવે આજે આપણને કોઠો આપેલો છે તમારા પુસ્તકની અંદર પણ વિદ્યાર્થી મિત્રો, તો અલગ અલગ દેશોમાં અલગ અલગ ગરમી, અલગ અલગ ઠંડી અને અલગ અલગ વરસાદ જોવા મળે છે. જે વરસાદ ક્યાંક 250-300 સેન્ટીમીટર સુધી પડે છે, ક્યાંક 10 સેમી, 50 સેમી અને 100
સેન્ટીમીટર જેટલો વરસાદ આપણને જોવા મળે છે. તમે જોશો નોર્વે જેવા દેશની અંદર ગરમીનું પ્રમાણ માત્ર ને માત્ર 10 ડિગ્રી સેલ્સિયસ, કે જે ભારત જેવા દેશમાં શિયાળામાં પણ આ તાપમાન આપણને ક્યારેક જ જોવા મળે છે, જ્યાં -40 ડિગ્રી સેલ્સિયસ એ ઠંડીનું પ્રમાણ હોય છે. તમે સમજી શકો છો, 0 થાય એટલે પાણીનો બરફ થાય, તો 0 થી -40 ડિગ્રી ટેમ્પરેચર, જ્યાં શ્વાસ લેવામાં પણ જબરજસ્ત તકલીફ પડે એવી પરિસ્થિતિમાં પણ ઘણા બધા દેશોમાં જોવા મળે છે. તો આવા જે આબોહવાકીય ફેરફારો અલગ અલગ દેશોમાં છે, એ દેશોના આબોહવાકીય ફેરફારો એના ભેજ, તાપમાન અને એ પવનની દિશાના પરિણામ સ્વરૂપે આપણને જોવા મળતું હોય છે. તો આજે તમારે એ બાબતનો અભ્યાસ કરવાનો છે કે આ બધા અલગ અલગ દેશોમાં અલગ અલગ ઠંડી, ગરમી અને વરસાદ શા માટે જોવા મળે છે. તો એ આબોહવાકીય ફેરફારોની તમારે માહિતી એકત્ર કરવાની છે, જેનાથી તમારી કૌશલ્યનો પણ વિકાસ થશે, જેનાથી તમારી બુદ્ધિ ક્ષમતાનો પણ વિકાસ થશે અને અલગ અલગ નવું જાણવા પણ મળશે. એટલે આ બધું શા માટે જોવા મળે છે, તો એથી આગળ આપણે વાત કરીએ તો કે જો એ આબોહવાકીય ફેરફારમાં વાતાવરણ કોને કહે છે, કે પૃથ્વીની ચારે બાજુ જે વીંટાઈને આવેલા આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. જે વૈશ્વિક તાપમાન વધવાથી, ભેજ અને પવનની દિશા વગેરેમાં ફેરફાર થવાથી તેને આપણે આબોહવાકીય ફેરફારો કહે છે. હવે આ આબોહવાકીય ફેરફારોની વાત કરીએ છીએ તો એમાં હવામાન છે એ મહત્વનો ભાગ ભજવે છે. આબોહવાકીય ફેરફારો થવામાં હવામાન છે એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. તો હવામાન કોને કહેવાય? હવામાન એટલે શું? હવામાન એટલે શું, અથવા તો હવામાન કોને કહેવાય? તો કે કોઈ પણ પ્રદેશની હવામાન કોને કહેવાય? હવામાન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રદેશ હોય, કોઈ પણ દેશ સમજી લો, દુનિયાનો કોઈ પણ પ્રદેશ સમજી લો, એ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની જે સરેરાશ પરિસ્થિતિ હોય, સરેરાશ સ્થિતિ હોય, એને આપણે હવામાન કહીશું. કોઈ પણ પ્રદેશની અથવા કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ, કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને શું કહીશું? સરેરાશ સ્થિતિને આપણે હવામાન કહીશું. ટૂંકા ગાળાની, લાંબા ગાળાની નહીં. ક્યારેક ટૂંકા ગાળાની અંદર એ તાપમાનમાં ફેરફાર થાય, વરસાદની સ્થિતિમાં ફેરફાર થાય, ભેજની સ્થિતિમાં ફેરફાર થાય. એ ફેરફાર થાય છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિના ફેરફારને આપણે હવામાન કહીશું. એટલે આ સ્થિતિ એટલે હવામાન. કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને આપણે
હવામાન કહીશું। એક એક ગુણમાં આ બધું પૂછી શકાય છે। આબોહવાકીય ફેરફાર કોને કહેવાય? તો કે વૈશ્વિક તાપમાન વધવાથી ભેજ અને પવનની દિશા વગેરેના ફેરફાર થાય છે, વગેરેના ફેરફાર થાય એને આપણે આબોહવાકીય ફેરફાર કહે છે। ત્યાર પછી હવામાન કોને કહેવાય? તો કે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિને આપણે હવામાન કહીશું। એ પછી આબોહવા કોને કહેવાય? આબોહવા એ કોઈ પણ પ્રદેશના ટૂંકાથી વધારે કોઈ પણ પ્રદેશની જે છે એ આબોહવા કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની જે સરેરાશ સ્થિતિ છે એને આપણે આબોહવા કહીશું। આબોહવા કોને કહેવાય? તો કે કોઈ પણ આબોહવા કોઈ પણ પ્રદેશના 35 કે તેથી વધારે કે તેથી વધારેના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદ, કોઈપણ પ્રદેશના 35 કે તેથી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા। સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? આબોહવા કોને કહે છે? તો કે કોઈ પણ પ્રદેશના 35 કે તેથી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને આપણે આબોહવા કહીએ છીએ। હવામાન કોઈ પણ પ્રદેશનું જે તાપમાન છે, એ ભેજ છે કે પછી વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને આપણે હવામાન કહીશું। અને એ બાબતોમાં આપણે જે ચાર્ટમાં આ બધામાંથી અલગ અલગ ઠંડી, ગરમી અને વરસાદ જે જોવા મળે છે એ બધું જ આ બધું હવામાન, આબોહવા અને એ આબોહવાના પરિણામ સ્વરૂપે જ આપણને અહીંયા ફેરફારો જોવા મળે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આબોહવાકીય ફેરફારો આપણે સમજીશું શા માટે આબોહવામાં ફેરફારો થાય છે, શા માટે ભેજમાં, શા માટે વરસાદમાં, શા માટે ગ્લોબલ વોર્મિંગ થાય છે, આ બધું ફેરફારો શા માટે થાય છે એના વિશે આપણે અભ્યાસ કરીશું। પરંતુ આજે જે આપણે 3 મહત્ત્વની બાબત સમજ્યા કે જે આબોહવાકીય ફેરફારો કોને કહેવાય, આબોહવાકીય ફેરફારો, આબોહવા કોને કહેવાય, આબોહવાકીય ફેરફારો કોને કહેવાય અને હવામાન કોને કહેવાય અને વાતાવરણ કોને કહે છે? તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ। આ ચારે બાબત એક એક ગુણની અંદર પ્રશ્નમાં પૂછી શકાય, ખાલી જગ્યામાં પૂછી શકાય। તમને પૂછાય કે વાતાવરણ કોને કહે છે? તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ અથવા વાતાવરણ કહે છે। હવે આબોહવાકીય ફેરફારો કોને કહેવાય? તો કે વૈશ્વિક તાપમાન વધવાથી ભેજ, પવનની દિશા આ વગેરેના જે ફેરફારો થાય અથવા વગેરેમાં ફેરફારો થાય તેને આપણે આબોહવાકીય ફેરફારો કહી શકીએ છીએ। ત્રીજી બાબત, હવામાન કોને કહેવાય? કોઈ પણ પ્રદેશ છે એ પ્રદેશનું તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ
જેને આપણે હવામાન કહીએ છીએ. ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ હવામાન બદલાઈ પણ જાય લાંબા ગાળે, પણ ટૂંકા ગાળાની જે સ્થિતિનું નિર્માણ થાય એ ટૂંકા ગાળાની સ્થિતિમાં જે નિર્માણ થાય છે એને આપણે હવામાન કહીએ છીએ. એ તાપમાનમાં પણ ફેરફાર થાય, ગરમી વધે ઘટે, ભેજ વધે ઘટે, વરસાદ છે એ વધારે આવે ન આવે, તો એ ટૂંકા ગાળાની જે સરેરાશ સ્થિતિ હોય એને આપણે હવામાન કહી શકીએ છીએ. આબોહવા કોઈપણ પ્રદેશની 35 વર્ષની કે એથી વધારે વર્ષોમાં જ્યારે સરેરાશ તાપમાન ગણવામાં આવે છે, ભેજ સરેરાશ અને વરસાદ છે એ સરેરાશ સ્થિતિ છે, એ વરસાદની સરેરાશ સ્થિતિ એટલે એને આપણે આબોહવા કહી શકીએ છીએ. વરસાદમાં 35 વર્ષના વધારામાં કોઈક વખત ઓછો પડ્યો, કોઈક વખત વધારે પડ્યો, પણ એનું સરેરાશ કેટલો વરસાદ પડ્યો છે તો એ આબોહવા વ્યવસ્થિત છે કે નથી એ બાબતનો આપણને ખ્યાલ આવે છે. સરેરાશ સ્થિતિ જોવામાં આવે છે. કોઈ વર્ષમાં થોડું પડે, કોઈ વર્ષમાં વધારે વરસાદ પડે, કોઈ વર્ષમાં ઠંડી ઓછી પડે, કોઈ વર્ષમાં વધારે પડે, પણ જ્યારે સરેરાશ જોવામાં આવે છે કે 35 વર્ષ સુધીમાં સરેરાશ આટલા, 35 વર્ષમાં 19મી સદીમાં સરેરાશ આટલું તાપમાન હતું અને આ 20મી સદીમાં આટલું તાપમાન રહ્યું, 21મી સદીમાં આટલું તાપમાન છે, તો એ સરેરાશ તાપમાનમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે એને આપણે આબોહવા કહીએ છીએ. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આ આબોહવાકીય ફેરફારોની વાત કરી જ રહ્યા છીએ પાઠ નંબર 7ના પહેલા લેક્ચરમાં. તો એ 4 બાબતોનો આપણે આજે અભ્યાસ કર્યો. વાતાવરણ કોને કહે છે, આબોહવાકીય ફેરફારો કોને કહે છે, હવામાન એટલે શું અને આબોહવા એટલે શું. તો તમારે ઘરે જઈને આ બાબતનો પણ અભ્યાસ કરવાનો છે, જાણવાનું છે, સમજવાનું છે કે અલગ અલગ દેશોમાં અલગ અલગ ગરમી, ઠંડી અને વાતાવરણ શા માટે થાય છે, તો એના કયા એવા આબોહવાકીય ફેરફારો હોય છે અને એ ફેરફારોના કારણે આવી ઠંડી, ગરમી અને વરસાદમાં અલગ અલગ દેશોના પ્રદેશોમાં અલગ અલગ આપણને જોવા મળે છે. તો આજે આપણે આ લેક્ચરના 4 બાબતોની મહત્ત્વનો અભ્યાસ કર્યો. આગળના બીજા લેક્ચરમાં બીજી એવી મહત્ત્વની બાબતો વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.